એડાય બગાડ્યા અને એ ભેહું હતી પાછું મોય ચીકોડું નાખ્યું. આ વરવાજી હવે સબકો તો આલવો જ પડશે. વરવાજી હવે ઘેર ભેળા થાય હોય તો તે ભેળા તો થાય નહીં, પણ જો કદાચ પેલા ખેતર હશે તો હું જાઉં છું. તો એને મારું મારું કરવું હોય. તમે જુઓ હમણાં શું કરે છે ખેતરમાં પુરાજી. આવો આવો. હા શાંતિ યાર. સારું સારું. બસ તાર પૂરું તમારે એના કેમ આવે થઈ ગયા પાણી ને વાળું છું હમણાં મળ્યું નથી પાણી બોલવા ઓછું પાણી આની પૂરું અમે તો જોજો આમ કાવજો વાયબ તો ખાલી આ વરવાજી નેડા આલ્યા હે નેડમ તો કોઈ ઠા નહીં પાડ્યો પણ યાર મોય પહેવું હતી મોય પહેા હાથું ચીકુડીએ નાસી આ તમે મોય ચીકુડી હમુદી નાસી નહીં. મારે ભેંસું નહીં એટલે ચીકુડી શું નાખવું પડે. મારે પહેવું નથી મેં અહીંયા ના પાડી કે ચીકુડી રસકો બસકો કોઈ નાખતા નહીં. એને બે પાણી તીમત ત્રી બાદ નોખા મેં આલ્યા હે અને એને શું થાય આ નેદવું પડશે. હવે શું કરે આપણે શું લેવાનું પણ આપણે કશું નહીં લેવાનું. જોજે હુકવી નાખ્યા પાણી પાતા નહીં ખાતર એટલું આલુ પાણી હું બોલવા કહી દઉં કે જેટલું જોવે એટલું પાણી વાળવા આલું હું. હા તો આપણે એરંડા જુઓ તમે તમારે એડા કેવા અસલ હે તમારે ખાલી આ પાણીની દીદાર તંગી પડી છે ને બાકી એડા તમારે અસલ હે હો. એના ખાતર બાતર નાખી પાઈ દેવું હોય સારું પડે. હવે 2 થેલીઓ નાખી દીજો. અમારે 3 થેલીઓ નાખવી પણ શું હોય પણ અમે શું 3 થેલીઓ નાખી જોજો પૂરું. આવતા બાબાના અંતા તમે હવે આવતા જે બાબા નહીં આલું તો તમારે ભાજીઓ આવે ને તો પછી કહેજો તો પછી હું એને આલું બરોબર. બાબા ના લે કઈ બાબા આનશો કે નહીં તો શું લેવાનું આપણે તો વાત સાચી પણ આ તો શું હવે આલે ના આલે થાય. આ તો ખાતરની થેલી 4 નાખો કે નહીં તોય કોઈ ના થાય. કોઈ ના થાય કશું જ ના થાય ને હવે શું થાય આમાં તાણે હોય તો એક તો બાબા જ ના આલ્યો હોત તો મેં તો સારું તમારા કરતા કહેવાયું હોત તમારી એડા અસલ હોય. નંબર કેવું થયું અહીંયા પેહા હાથ અહીંયા પેહા હાથું ચીવડું ચીવડું ખરાશું એની જીજુ હુકવી નાશે એડા હુકવી બધાય. કોક દવા હારે સોટી હોત તો વિકાસ કોક આનો હવે ઓય શું કરવું મારે તો સારું નતા ને હવે તમે જો હોય તમે જવું હોડા બાજ વરવજી છે હોય ને તો કહેજો કે ખેતર વાળા ધણિયા આવે ને તમને હાથ એટલું કહેજો ખાલી હો. સારું સારું હોય તો હું આમાં કઈ જવું ઓટો મારું આમાં કઈ એડમ તો કોઈ છે નહીં પણ હવે શું કરું તાન. અરે વળી બે ડોકા હારા હે બે ડોકમ શું વરવાજી હો શું કરે છે બાજરી. આ બાજરી જોતો તો બાજરી હમણાં તૈયારી હે ત્યારે પોણી મેલી મૂકો ઉચિત નહીં ઉચિત જોવા હે તમારે બાજરી ઓર રાખો અમારી એડા તો નહીં રાખવી. તેમ શું હે તમારી એડમ પર અમારી એડા કેવા બગાડી મેલ્યા તમે તો વાબા આલ્યું હે એડમ થયું શું એડા ઉભા કમ્પ્લીટ ઉભા હે મેં ખર્ચ એટલું ઊભું તમારે ચાર પહેવું છે એમાં તો મારા નવરું ખડવાઈને મેલ્યું. તો મારા ખેતરમાં ખાવાનું તો ઉગવાનું છે ચકડ ઊંચું તમારા ખેતરમાં એટલે હવે ઉગશે તો શેડીને હાલ કાલવાય છે બાજરી તો પણ ના રાખવાનું પહોંચ્યું તો ના રખાય. નેદણ પહોંચના હોય તો શું લે રાખો કૂકના ખેતર. તો તમારા ખેતરમાં એકલું ખાલું ઉગે બીજું ઉગે શું થાય તો મારા ખેતરમાં મેં 10,000 નું શેડાયું હે તો આ તો એને પહેવું હતી પહેવા હતું રાશન માં ચીકુડું તો કોઈ નહીં ઉજ્યું ને. તો પૈસા માટે ખાલું ના ઉગે તો કોઈ તમારા માટે ઉગે પેલી ચીકુડી કેટલી જાય છે તમે મોય એડા કેવા થઈને પડ્યા તમે જોયો હે. એટલે કોઈ મેં તમારી એડા ઉપર સાપ નહીં મારી મેં મારા ડોબા માટે ચીકોડી નાખીએ તો પણ પહોંચતા હોય તો ના વાવતા હોય તો કોઈને ખેતર ખેતરમાં વાબા હાલવું તો હાલવાનું ના હાલવું તો કોઈ નહીં જો વાબા હાલજો તો હું 10 ફેર ચીકોડી નાખી છે એટલે નાખી છે. તો તમે આયા તો ખાતરી અમારે ઘેર બાબા કે મને લખાજી આલો ખેતર કરતા હતા ને તે પડી તમે ખેતર જો આવો તો મને નહીં વાબુ તો ના બાબુ તો વાયુ તો પૂરું કરો. નહીં કટર માર દો ભરવાજી હો થોડી ખેતી હારી કરો ભુરાજી વાપરો હું હાલ એરંડા જોઈને તમે એરંડા કોઈ નહીં એ એડમ કેવું કરી મેલી મારી એડા બધાય બગાડ્યા. એરંડા બધા બગડ્યા હે ભુરાજી તને ખાતર લાયા નહીં તમે નાખવામાં શું થાય નાખી જો એકલા એરિયા પાણી પાય મહિનો થી હજુ મય હુકુ મય માથા ફોડે પડી મય એમ નહીં ભુરાજી એકલા એરિયા ખાતર નાખવાય કોઈ ના થાય એ તો સોણિયું ખાતર ભરવું પડે છે તમે કોઈ તો સોણિયું ખાતર ભરતા નહીં પણ થાય શું છે તમે કહેજો હાટું ના હોય એડિયા ખાતર તો એટલું આલું સોનિયા ખાતર ની શું જરૂર છે બસ. હવે ભુરાજી તમારે ભેંસું હે કે નહીં તમારો ઉકેલો ખાલી કરી દઉં મય તે શું કોઈ ચાર તો માર છે તની ખાઈ છે તમારે પહેવું તે ખાઈ ને વાયુ તણી મજૂરી કરે અમે તે બે ચારા પેલી બાદ નિહાલે તમને તે 2-4 હાલે થોડા ડોબાઓ રહેતા હશે તો તાર નાઈએ કોઈ બે વીઘા તમને હાલવાનું હોય તમારે પહેવા હાથ વાત કરો તો પણ લઈ જાઓ તમારે એડા નહીં જોતા મારે અહીં વાય પૂરું કરો ગમે કરીને કટર માર દો નહીં કશું કટર નહીં હાર કટર માર દઉં 50,000 રૂપિયા આલ દો લઈ લેજો માં શેરડી અને બિયારણ બધા થઈને 50,000 રૂપિયા આલ દો તમે છૂટા લઈ લેજો તમે તારે છે તમે જે એડા થાય તમે માર નહીં જોતા એડાના બોયા લઈને જાવ હવે હું ઘેર બોયા લઈ જો બતન કરવા થાય તમારે ડોશી અમારી હવે કશું નહીં જોતા માં તો ગેસ છે ખેતી કરે ને તો કોક હારી કરો કોક ને દેખાય
કોકનું બગાડાય નહીં આવું. આ તમે જુઓ એરંડા આપડા જુઓ. એ ભુરાજીની એડા જોજો મોય છે ચીકુડી હમુદી. થેલી ને થેલી ખાતર નાખતા છે. આર્યા તો પોણે વળે આટલું 2 કિલા જેવું ખાતર હાલે. 1.5 હિસાબ. તે તમે એડા બગાડી મેલે પણ 1.5 કિલો જેવું ચાલે તાર તમને. તે આટલું ના ચાલે 1.5 કિલો. 2 થેલી જુઓ એડા પોણી કશું નહીં તમે એડા બગાડ્યા તેમાં હું તમને ખાતર નહીં હાલતો તો પણ ના પહોંચે ના વાવતા હોય તો કોઈનું અમારામ તો ઘડીએ પહોંચ્યા જોજો હમણાં બાજુ આંકડા નાકડા તમે જોવા આવજો 10 ચેડ મોય આયડું હોય નહીં થાય. તો તમે ખાતર આનશો ને એ ખાતર તમારે એરંડાનું બધું આમાં આવશે. તે પણ હું જોડે ઉભો રહીને નખાઈશ હવે. હું ના ભૂલ કરું હવે ભુરાજી. ભુરાજી હારો હારો હું શું કરું ખબર હે? એ ખાતર હાલે તો મારે 2 4 ચીકુડી નાહી તો હું કહેતા નહીં પાછા તમે. ભુરાજી આ તો ખાતર હું હાલતો શું કરતા છે તમને ખબર હે? ઈયન પેલા શેતર લઈ અમે તમારે ઘેર વાવો જો પણ આ તો તમે આવી ગયા હતા ખાતરીએ. એટલે વાતાજી મેં પેલા મારી એડા ચેવા બગાડે તમે જોયા અમે? કેટલો કરો છે મારા ખેતરમાં હમણાં હે તે હમણાં જ હોય ને હું બોલું રો ચાર નહીં. એટલે વાતી મેં 500 ગ્રામ લઈને ચીકુડી પૂંછી હે એ અમે તો કેટલું તો બોલે હે રાતા માતાજી 500 ગ્રામ ચીકુડી તાકા ખેતરમાં પૂંછીને એડા ચેવા કરી નાખે મારા. તમે તમારા ભેહાડા શ્વાસ માટે પૂછી હે પણ એડે ની આખા ખેતરનું પસાર. અને મોય આટલા ખડ ઊભું હોય. ઓલા વાતા છે કોકના ખેતર અમાર ડૂબા માટે તો જમીન વાતા પણ બેચારા હાલત છે તમને નોખા. થી તો વાઈ દેવાના પણ આમ ના રખાય. બે ચાર માં ડૂબા ચાલે એવડા બેચારા આવડા ચાર તમે તો તમારી બાજુવાળા કેમ બેચારા ના કર્યા? આગવી જમીન વાવો કે નહીં વાવતા? ઓવે ડૂબા બે જ રાખવાના, વધારે નહીં રાખવાના. બે ભેંસે ઉપર ત્રીજી ભેંસ નહીં આ તો રાખવાની. હોય એટલે લઈ કરે અને પછી કોકના ખેતરમાં નવું ખડ ઊભું કરે છે. આઘું પાછું કરી દેવું પડે તું તો પણ અમે ખોતરું ખોતરું ચાલ લઈ લો પણ ખેતરવાળાને આ લેવાનું તે ખોદ કરી નાખો જો આખા ખેતરમાં. તું તો અમે દાંતેડે કઈ ખોતરું ખોતરું લઈ લે હારી કોક ખેતી કરો અને લખાઈ હવે આટલી વખત ઈ જવા દો. શું જાતા કરે પુડું માર ખેતરનું ચેવું બગાડી મેલ્યું બધા બધા ઈયળા દેખાય છે આવતા જાતા વસ્તી. બિયારણ આખું પુડું લાયેલું બગાડ્યું અમે આ તો એનું નવીનું અમે ખેતરમાં હવે બાપરાની ભૂલ થઈ ગઈ. હવે આટલી શું હવે વખત ભૂલ થઈ ગઈ પુડું પર મારા ખેતરને બગાડી મેલ્યું આખું. હવે તો કોક કઈ સોલ્યુશન લાવો તમે ઈ વાતનું અને આટલી વખત જવા દો બાપરાને. હવે ઈ હવે શું જાતા કરે આટલી પેલા તો જાતા જ કરે એટલે પાકે હું તમારા ખેતર નિવા ઉપર જાતી એમ કહેતા. એવું ભૂલ થઈ ગઈ હો. તો દાબ કરો થોડું વાબાનું હોય છે તો કોઈ થોડું અમે કોઈ પેલું કરવા માટે આયા તમારા દાબ થોડો ખંભાનો અમારે તો બધે વાબાની હોય. અને તમે મારા જોડે પૈસા માંગતા બહુ મજ કરો હો તો આ બિયારણ લાવવા છો તમે લાયા બિયારણ એનો પગાર આવ્યો તો નહીં તો પેનો પગાર આવે મારા પાસે મજ કરો હો તાર. એ તો પગારની વાર હોય તો માગવાય તમે પડે હવે ઈ ખેતરમાં હમણે રેડા થાય એવા નહીં અને તમે 20000 રૂપિયા મારા પાસેથી લઈ ગયા. હવે 20000 રૂપિયા તમારે વળશે એમ કોમન એ તો વળશે ને તો આશે પોર કોકનું વાવશે એટલે પોર કોકનું વાવશો એટલે કોકના આગળ લઈને આલતી હોય તમારા પૈસા હવે ઈ ખેતર મારું ઊંડું વર તમે તાર પૂરું કરો અને પોરથી તમારે હાલવાનું નહીં મારે. હું અમે તમારા ખેતર વાબાય માગતો નહીં. તો ભાઈ તમે તમારા ઊંડું ખેતરમાં વર પૂરું કરો. તમારા ક્ષેત્રમાં કશું થતું થશે ને ઈડા આવડા હે તો તમે બગાડ્યા એના પછી મોટા હોય વાત મારે કરો. ટેન્શન બરોબર તો ઈડા તમારા ચેન્ચા એડા તમે બગાડ્યા હતા. વાત કરો ખાલી બોલતા જ આવડે ખેતરમાં કશું ખાતર બાતર હા જો હવે તમારે જો જાવું હોય હું તો મારી બાજરી જોઉં હા તમે ઉખેડો બેઠા ઉખેડવા માટે નહીં વાઈ કોઈ ઓ વરાજી હો શું કરો છો? ના એ ઉપર બાજરી પાકશો સાઈડ મેરો મારી બાજરી પાકશો હું અલા લોન ભાઈ તમારી બાજરી ભાઈ જાય. ચીકુડી નાખીએ ને તમે એટલે કે કોઈ એડમ ભલીવાર આવ્યો નહીં. હવે એડમ કોઈ ચીકુડી નાખે તો જ એડા ના વધે. ના કોઈ એવું ચોય ના હોય હો. તમે તમારે એડમ નહીં નાખતા? અમાર તો આખા ખેતરમાં ચીકુડી છે એડે હંગાત તો. અમે નાખીએ પણ અમારે વળી કે એડા તમે એડા સાંકરી નહીં કરતા ચીકુડી ખાતર નાખો અને આવું બધું ક્યારે હું તો જમી જ નહીં વાબી. તમારે કઈ જાણું મારે જમીન વાબી જ ના હે ના પાડ દો બસ તારી ઈદ કરાય તા જેમ કે વાહનમાં થાતું ને નોમ પડે તમારું કે તમે પેલી ચીકુડી નાખી અંદર તો મને આલજો પહોંચી ગયા તમે જમીન હો હું અહીંયા લખાઈ ના પડ દઉં તો હું જોઉં માર ભાઈ જે છૂટો થાય હું તમને આલીશ 5 ને 10 આલીશ. ના મારે તો પહોંચ્યો કે 10 વીઘા મારે ઘરની હે પહોંચ તમે આલો 15 વીઘા બહુ થઈ ગઈ. હવે ચાલે તમારે આખા ગામમાં જેવી ખેતી કોઈ કરતું નહીં ને. વાત સાચી છે એટલે મારે તો હા આખા ગામમાં કોઈ જણ જમીન નહીં વાબા માંગતું લો. આ તો આમાં ખબર નથી ને અમે આઈને વળી પડ્યા નવા તમારે જોવે ને તો 5 વીઘા માં જોડે લઈ જાજો હા પણ વાયની જિંદગીમાં જમીન વાવતા નહીં. હવે તો ના વાવું કોઈ દાડો સાહડો ઈયોનો ના વાવું ચેડે ના હેડું ઈયોને. આખા ગામમાં કોઈ વાબત નહીં માંગતું તમને ખબર છે? હા ખેતરમાં કોઈ થાતું નહીં નાખતા પેલું ખાતર હા કે પેલું નહીં દેશીય ખાતર નાખતા હાલો તાન અને કે મારા ખેતરમાં કોઈ થાતું નહીં પણ ચોથી થાય. હાલો તાન તમે તો લપ કરશો મને તો જા દે બાજુ જોવી પડશે મારે. એ હારો હાડો તાન હો. હા અને બાજરી જોઈ લેજો હરકી પાહા. ઓ લખાજી આવો વાત તો શું છે હોય પાવ હોય આઈ ગયા હોય એક તો એડા બગાડ્યા હે હવે આયા છે લખાજી કરતા શું હે 1000 આલજો ખાતર લાવું મારી બાજુ માટે. તે મને પેલા મારા 20000 રૂપિયા લઈ ગયા હો હા
ઈર્યા ને બીજા ઉપર જા તો 5000 રૂપિયા જોઈએ આલું તમારે વાત કરો માર પાડ હોય થોડા ખીચામ લઈને ફરા હમી હારું હેડો તો મારે એમ કરો હા. તમારા ઘરને 20,000 લીધા કેટલા લીધેલા હે 20 લીધેલા હે. માર કોઈ લખેલા નહીં તમારે લખેલા હે હું તો માર તો લખવા જ પડે માર તો અખાત્રી જાય 12 મહિને 18 પાજ્યા આવે હા તો એમ કરો મારે હવે તમે હું 20,000 રૂપિયા નહીં આલું એ એડા તમને આલે મારી માર એડમ જોતા જ થી શું નહીં. લેવાનું એમ કહું હું એ તમારે જે લેવું હોય લેજો થાય કે ના થાય મારે નહીં જોવાનું ઈ એડમ થી 15000 રૂપિયા હું વાળ દઈશ અને 5000 રૂપિયા અખાત્રીએ મને આલ દેજો અને અખાત્રીએ તમે તાર પૈસા નહીં આલો તો અખાત્રી હું વ્યાજ ગણવા ચાલુ કરીશ રૂપિયો મળશે નહીં. તમારે એડા ના રાખવા તો કોઈ કશો હોતો નહીં મારે એડાય નહીં જોતા કે તમને રૂપિયો મળશે નહીં બરોબર હા તો જાણે તાણે પણ પૈસા વધતા જાય જેમ કે 5000 નું વ્યાજ સરતું જાય હું કોઈ રૂપિયો નહીં આલો તમારે સમજો કે ભાગ્યા ભાગ મેં 20,000 રૂપિયા આપ્યા મેં કાપ્યા બરોબર હું નહીં આલવાનું. ઉતરો થઈ જાય એની દવા લેવાની પોત નહીં ને 5000 રૂપિયા માગ થઈ તમે માગી તો અમે કામ જે આની દવાઈ ગળગળ કરો ને કેમ કે ભાગ્યન વખા આવડે પડો એટલે શું થાય ચોન પાજન વખા પડાયા હે પેલું શેતર તમે મારું બગાડ્યું હોમ આ આજ વચ્ચે ભાગ્યા કાઢ્યો અમે કીધું કે જતો રે તો કોઈ માં ખેતરમાં કરતા નહીં એમ કીધું એટલે આમાં તો તેમાં શેતરમાં કોઈ જ નહીં કરતા ને હા તો ચાલે એડા મુજો 20,000 માગતા નહીં માગવા કશું નહીં હું તો 15000 રૂપિયા વાળીશ ને 5000 રૂપિયા વ્યાજ ગણીશ રૂપિયો મળશે ને તમારે જે થાય કરી લેજો અને મારી નજરમાં જો આવતા નહીં હવે તમારા મારા ખેતરના ઘેરે હારતા ને હું વાવું જોઈએ છે નહીં એ તમારા શેતર તો એ 20-25 વીઘા જમીન તે તમારી એ ના હેડા વાત કરો હો અમે તમારા શેતર તમારા શેતર ને અમારા શેતર જેઠે ના એડવાન્સ વાત કરો બાજી સારી છે ને મારી.